તો આજે આપણે ફરી મળીએ છીએ ગદ્યાત ગ્રહણના વિડીયોમાં. આગલા મેં વિડીયો બનાવેલા છે, 9 વિડીયો બનાવેલા છે, એમાં 5-5 ગદ્યાત ગ્રહણ મેં મૂકેલા છે. એવા મૂકેલા છે કે જે પીવાયક્યુ એટલે કે આગળની એક્ઝામમાં પૂછાયેલા ગદ્યાત ગ્રહણ હોય. તો આજે ફરી પાછા બીજા 5 ગદ્યાત ગ્રહણ લઈને હું ફરી પાછી આવી છું, કેમ કે એક્ઝામ હવે નજીક છે. રનિંગ પૂરું થાય પછી એક્ઝામની શરૂઆત થઈ જશે. તો પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ માટે આ અગત્યનો ટોપિક છે. તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ કે બીજા કયા 5 ગદ્યાત ગ્રહણ હું લઈને આવી છું. અને બીજું તમે મને કમેન્ટ કરીને કહેજો કે આ સિરીઝ હું ચાલુ રાખું કે નહીં. ચાલો જોઈએ. તો વાત કરીએ ગદ્યાત ગ્રહણની પાર્ટ 10મો. એમાં સૌથી પહેલું ગદ્યખંડ છે. આપેલ ગદ્યાંશનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે આ જે ગદ્યખંડ છે ને એ એસએસસી સીજીએલની જ્યારે એક્ઝામ હતી 2022માં ત્યારે આ પૂછાયેલો હતો. તો પહેલાં આપણે વાંચીએ. જો જમીન, સમુદ્ર અને હવાના પ્રદૂષણનું સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હોવા છતાં નવીનતમ અને સૌથી ઓછી માન્યતા પ્રાપ્ત આવૃત્તિ એ ઘોંઘાટની આવૃત્તિ છે. આ જે પેરેગ્રાફ છે એ થોડો હાઈ લેવલનો, એટલે કે ભાષા પણ તમને એવી લાગશે, પણ આપણે ક્વેશ્ચનના આન્સર આને સરખી રીતે સમજીને આપીશું. જે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરી રહી છે. ભારત જેવા ઝડપથી વિકસતા દેશના પર્યાવરણ, આરોગ્ય અને ઉત્પાદકતા પર આની લાંબા ગાળાની અસરો છે. અન્ય પ્રદૂષકોથી વિપરીત ઘોંઘાટને જોઈ શકાતો નથી. બરાબર, આપણે જે ઘોંઘાટ આવતો હોય છે વાહનોનો હોય કે માણસોનો હોય કે કોઈ પણ જાતનો ઘોંઘાટ આવતો હોય તો આપણે એને જોઈ નથી શકતા. ભાગ્યે જ ચેતાઓ દ્વારા અનુભવ થાય છે, અનુભવ કરી શકીએ છીએ, સિવાય કે ઓછી બળતરા થાય છે. તેથી ઈચ્છા અનુસાર બરતરફ કરવામાં આવે છે અને તેથી જોખમ તરીકે જોવામાં આવે તેવી શક્યતા ઓછી હોય છે. ઉપલબ્ધ માહિતી એવું સૂચવે છે કે ઘોંઘાટ છે આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે. બરાબર, ઘોંઘાટ છે એ આપણા કાન માટે બહુ ખરાબ, એમ આરોગ્ય માટે એક ટાઈપનું જોખમ કહેવાય. અને તે સંખ્યાબંધ ગૂંચવણો પેદા કરવા માટે જાણીતું છે. અમુક ઉદ્યોગોમાં કામદારોમાં ઘટતી ઉત્પાદકતાનો સંબંધ અવાજના સ્તર સાથે સીધો સંબંધ છે, ખાસ કરીને જેઓ સતત જોખમમાં રહે છે. બરાબર, ઉદ્યોગોમાં બહુ મશીનોનો બહુ ઘોંઘાટ થતો હોય તો અમુક કામદારો હોય કે એને એવું લાગતું હોય કે એનાથી મારું આરોગ્ય જોખમાય છે કે કંઈ પણ સીધી એની અસર છે એની હેલ્થ ઉપર થતી હોય તો કામદારો છે ત્યાંથી ઘટતા જાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા આરોગ્ય ઉપર અવાજની અસરના સૌપ્રથમ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે અવાજ માત્ર માનવ જીવતંત્રની શારીરિક અને મનોવૈજ્ઞાનિક કામગીરીને જ નબળી પાડતું નથી, પરંતુ ઉબકા, ઉલટી, પીડા, હાઇપરટેન્શન અને કાર્ડિયોવેસ્ક્યુલર ફરિયાદો સહિત અન્ય ઘણી ગૂંચવણો પણ પેદા કરે છે. બરાબર, આ બધું એનાથી થાય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બેઝિક મેડિકલ સાયન્સ ચેન્નઈનો અભ્યાસ એવા તારણોની પુષ્ટિ કરે છે. 50% ઉદ્યોગોમાં એવું જોવા મળ્યું હતું કે વ્યવસાયિક ક્ષમતાઓમાં ઘોંઘાટની વધુ તીવ્રતાના સંપર્કમાં આવતા કામદારો ઘણીવાર ચીડાઈ જતા. બરાબર, ટૂંકા સ્વભાવના અને અધીરા હોય છે, કેમ કે ઘોંઘાટ સતત ને સતત થતો રહેતો હોય તો આવી બધી સ્વભાવ ઉપર પણ અસર થાય છે ઘણીવાર. અને આંદોલનનો આશરો લેવાની અને ઉત્પાદનમાં વિક્ષેપ પાડવાની શક્યતા વધુ હોય છે. 4 મહાનગર કેન્દ્રોમાં અને એની આસપાસના ભારે ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા એકમો માટે આ સાચું હતું. મનોરંજનનો ઘોંઘાટ અન્ય એક ખરાબ પાસું શહેરો અને નગરોમાં વધુ વ્યાપક બની રહ્યું છે. તમે જોવો છો કે લગ્ન હોય કે કંઈ પણ તહેવારો હોય તો ડીજે, બરાબર, ઓમાં આપણને ત્યારે લાગે કે મજા આવે છે ડીજેમાં, પણ એક પ્રકારનો ઘોંઘાટ કહેવાય. તમારી આજુબાજુમાં રહેતા લોકો કે નાના બાળકો કે તમે જોતા હશો કે રાતે આખી રાત જ્યારે વસ્તુ ચાલુ હોય ડીજે ત્યારે આજુબાજુના લોકો પરેશાન થાય છે. નાના છોકરા છે તો એના કાનમાં થોડી તકલીફો થાય છે. તો આ બધો એક જાતનો ઘોંઘાટ કહેવાય. મનોરંજન માટે સારી વસ્તુ છે પણ છે એક પ્રકારનો ઘોંઘાટ. લગ્ન, તહેવારો, જાગરણ, સંગીત કાર્યક્રમો દરમિયાન ખાસ કરીને રાત્રે અન્ય લોકો માટે ઓછામાં ઓછું ધ્યાન આપ્યા વિના લાઉડ સ્પીકરને સંપૂર્ણ જથ્થામાં ફેરવવામાં આવે છે. 50 ડેસિબલ પર પણ અવાજ વ્યક્તિને ઊંડી ઊંઘમાંથી જગાડી શકે છે. તો પ્રયોગો એમ દર્શાવ્યું છે તેમ 60થી 80 ડેસિબલના આઉટપુટવાળા લાઉડ સ્પીકર ઓક્સિજનના વધતા સેવન સાથે ઊંઘી રહેલા વ્યક્તિની નળીઓને ફેલાવાનું કારણ બને છે. પરિણામે ધબકારા વધવા લાગે છે. એટલે કે 50 ડેસિબલ અવાજ આપણે હોય ને તોય આપણને ઊંઘમાંથી જગાડી દે એમ, એટલે એનાથી વધારે તો નુકસાન જ કરે. આ અસર સાંકડી નળીઓમાં વધુ સ્પષ્ટ થાય છે. ટીવી સેટ મહત્વના સમય પર સંપૂર્ણ માત્રામાં વગાડવામાં આવે છે, જે હંમેશા પાડોશીઓને ખલેલ પહોંચાડે. બરાબર,
કોઈના ટીવીનો મોટો અવાજ બતાવવો એ તાજેતરની સ્થિતિનું પ્રતીક બની ગયું એવું લાગે, જાણે કેમ હાથે કરીને ટીવીનો મોટો અવાજ રાખતા હોય એમ. પછી ભલે તે ચૂંટણી અભિયાન હોય અથવા નારા લગાવવા હોય અથવા ટીવી સેટની માલિકીની જાહેરાત હોય. તો આ જે પેરેગ્રાફ છે એ પર્યાવરણમાંથી લીધેલો છે. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. ઘોંઘાટ છે એ કઈ રીતે સ્થિતિનું પ્રતીક બની જાય છે? કામદારોને ઉચ્ચ તીવ્રતાના અવાજ માટે ખુલ્લા પાડવું, કોઈના ટીવીનું જોરથી અવાજ બતાવવું, લોકોને ગાઢ નિંદ્રામાંથી જગાડવા કે મોડી રાતના મ્યુઝિકલ શોનું આયોજન કરવું. તો આપણે હમણાં જ અહીંયા જોયું, જો તાજેતરની સ્થિતિનું પ્રતીક શું? ટીવીનો મોટો અવાજ બતાવો. તો આન્સર શું આવશે? ઓપ્શન બી, કોઈના ટીવીનું જોરથી અવાજ બતાવવું. ત્યાર પછી બીજો છે, AIMS દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ અવાજના કારણે કઈ ફરિયાદ નથી થતી આમાંથી? તો આમાંથી આપણે આગળમાં જે જોયું ને કે એક તો ઉપકાને ઉલટી આવે, હાઇપર ટેન્શન, ત્યાર પછી હૃદય સંબંધિત ફરિયાદો, એક આંખમાં જે ચેપ છે એ ઘોંઘાટના કારણે ન થાય, એટલે ઓપ્શન બી આવશે. અવાજને અન્ય પ્રદૂષકોથી અલગ ગણવામાં આવે છે. શું કામ અલગ ગણવામાં આવે છે અન્ય પ્રદૂષકોથી? ઓપ્શન આપેલા છે. તે ઉદ્યોગોમાં કામદારોની ઉત્પાદકતાને અસર કરતું નથી, તેને એક નાનકડી બળતરા તરીકે ગણવામાં આવે છે જે સરળતાથી અવગણી શકાય છે, તે કોઈ પણ રીતે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી કે તે દેશના શહેરી વિસ્તારોમાં જ પ્રચલિત. તો આન્સર શું આવશે? તો કે ઓપ્શન બી. ત્યાર પછી મનોરંજક અવાજ આ દરમિયાન ઉત્પન્ન થાય છે. ઉશ્કેરાયેલા કામદારો વચ્ચે મતભેદ, લગ્ન અને તહેવારો, ભારે મશીનરી ચલાવી, સૂત્રોચ્ચાર. તો મનોરંજકનો ઘોંઘાટ કે અવાજ ક્યારે થતો હોય? તો કે કોકના લગ્ન હોય અથવા તો તહેવારમાં. તો આન્સર આવશે ઓપ્શન સી. સોરી, અહીંયા બી છે, આ છે સી, એટલે આન્સર આવશે ઓપ્શન બી. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, એટલે કે ખોટું છે? પહેલું વિધાન છે કે ઓછા ડેસિબલ અવાજવાળા લાઉડસ્પીકર ધબકારા વધારી શકે છે. હવા, પાણી અને જમીનના પ્રદૂષણ પર અનેક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે. કામદારોની ઉત્પાદકતા અને અવાજ વચ્ચે સીધો સંબંધ છે. અવાજનું પ્રદૂષણ આંખોથી દેખાતું નથી. તો આમાંથી કયો વિધાન છે અસત્ય છે? આનો જવાબ તમે મને કમેન્ટમાં કહી શકશો. ચાલો, ત્યાર પછી વાત. હવે નેક્સ્ટ સેકન્ડ ગદ્યખંડ છે, જોઈએ. આપેલ ગદ્યાંશનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ જે છે એ યુજીસી નેટની એક્ઝામ હતી 2018માં, એમાં પૂછાયેલો હતો. જો કવિતાના સ્વરૂપ તરફ નજર કરીશું તો તેના આ ઉદ્દેશ વિશે ખાતરી થશે. ધર્મ, વિચાર, તત્વજ્ઞાન, ગણિત, પદાર્થ વિજ્ઞાન એ સર્વથી કવિતા જુદી પડે છે. તે એ રીતે કે સર્વ બુદ્ધિની તીક્ષ્ણતાનો વિષય છે અને કવિતા છે એ હૃદયના ઉલ્લાસનો વિષય છે. બુદ્ધિના એ વિષયમાં તત્વ ગ્રહણ કરવા માટે ઊંડું મનન કરવું પડે છે, કામ કરી ચિંતન કરવું પડે છે, મનને વિચારગ્રસ્ત રાખી મન પાસે ગ્રહણ વ્યાપાર કરાવવો પડે. જો આના પણ શબ્દો થોડાક અઘરા છે, પરંતુ કવિતાના વિષયમાં મનને એ પ્રમાણે દોરી શકાતું નથી. સ્વયંભૂ ઉર્મિથી જ મન કવિત્વની વૃત્તિમાં આવે છે અને એવે સમયે આપોઆપ થયેલા ભાવ હૃદયનો સ્પર્શ કરે. ટૂંકમાં કવિતાઓ વિશે કીધેલું છે. બુદ્ધિના વ્યાપારથી પરિણામે જ્ઞાન થાય છે અને ચિત્તને છાક લાગે છે, પરંતુ ઉર્મિના વ્યાપારથી પરિણામે આનંદ થાય છે અને ઉલ્લાસથી ઉશ્કેરાયેલી સ્થિતિ કાયમ રહે છે. મનન, ચિંતન, વિમર્શન, પૃથક્કરણ એ સર્વ બુદ્ધિ વ્યાપારોની છેલ્લી પરમ સ્થિતિ દ્રઢ જ્ઞાનની છે. અંતરાવેગ, ચિત્તક્ષોભ, ભાવ પ્રેરણા એ સર્વ ઉર્મિ વ્યાપારોની છેલ્લી પરમ સ્થિતિ અખંડ આનંદની છે. કવિતા છે આ ઉર્મિ વ્યાપારથી ઉત્પન્ન થાય છે અને તેથી તેનો ઉદ્દેશ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદનું સ્વરૂપ એવું અવલૌકિક છે કે દુનિયાના સાધારણ વ્યવહારમાં સુખ, હર્ષ કે સંતોષના જે અનુભવ થાય છે તેથી જુદા જ પ્રકારનો આનંદનો અનુભવ છે. કવિતામાં રસ, શૃંગાર, હાસ્ય, વીર કે કરુણ હોય, કથા હર્ષની કે શોકની હોય, ઉત્સવ કે મરણની હોય, સુખની કે દુઃખની હોય, પરાક્રમ કે પ્રપંચની હોય, પુણ્યની કે પાપની હોય, તો પણ તેમાં હૃદય ગમતા હોય તો કાવ્યથી આનંદનો ઉદ્ભવ થાય છે. ટૂંકમાં જો આવી ક્યારેક આવી જાય ને ગદ્યખંડ, આપણને વાંચવામાં બહુ તકલીફ પડે અને સમજવામાં પણ મુશ્કેલી થાય અને આપણો ટાઈમ પણ એટલો લઈ લે, બરાબર. ચાલો, ક્વેશ્ચન છે, બુદ્ધિનો વિષય કયા બે તત્વો સાથે સંકળાયેલો છે? જો હું તમને દેખાડું એનો આન્સર ક્યાં હશે, આપણે એ પણ જોતા જાય. જો બુદ્ધિનો વિષય તત્વ ગ્રહણ કરવા માટે ઊંડું મનન કરવું પડે છે, કામ કરીને ચિંતન કરવું પડે છે, બરાબર. તો આમાં શું આવશે? બુદ્ધિનો વિષય છે, અહીંયા પણ લખેલું છે, સર્વ બુદ્ધિની તીક્ષ્ણતાના વિષય છે.
ધર્મ વિચાર, તત્વજ્ઞાન, ગણિત, પદાર્થ વિજ્ઞાન એ સર્વ કવિતાથી જુદી પડે છે અને સર્વ બુદ્ધિની તીક્ષ્ણતાનો વિષય છે. તો નીચે ઓપ્શનમાં શું આપેલું છે? બુદ્ધિનો વિષય, ઉર્મી વ્યાપાર અને ભાવોદ્રેકતા, ચિંતન અને પૃથ્થકરણ, પરાક્રમ ને પ્રપંચ, કે રોજગાર અને નિત્યકમ. તો આન્સર શું આવશે? ઓપ્શન એ. ત્યાર પછી ગણિતના વિષયમાં કયો વ્યાપાર સક્રિય હોય છે? ઉપભોગ વ્યાપાર, ચિત્તક્ષોભ, ગ્રહણ વ્યાપાર, કે પ્રેરણા વ્યાપાર. તો આન્સર શું આવશે? ઓપ્શન બી. કાવ્ય વ્યાપારની અંતિમ પરિણીતિ કઈ છે? મનોરંજન, ભૌતિક સુખ સગવડ, વિમર્શન, કે પરનિવૃત્તિ. તો જો દેખાડવાનો આન્સર ક્યાં હશે? કાવ્ય વ્યાપાર. આપણે એવું આમાં વાંચેલું હતું, બરાબર? કાવ્ય વ્યાપારની અહીંયા લખેલું હશે, જો અંતરાવેગ, ચિત્તક્ષોભ, ભાવ, પ્રેરણા. આનો આન્સર શું આવશે? તો આનો આન્સર શું આવશે? કાવ્ય વ્યાપારની અંતિમ પરિણીતિ છે વિમર્શન. ત્યાર પછી સાહિત્યમાં નિરૂપાતા બીભત્સ રસથી ભાવકને અંતે કઈ અનુભૂતિ થાય છે? તો સાહિત્યમાં નિરૂપાતા બીભત્સ રસથી ભાવકને કઈ અનુભૂતિ થાય છે? તો આનો આન્સર તમે મને કમેન્ટમાં કહેજો કે આનો શું આન્સર આવશે. ત્યાર પછી તત્વજ્ઞાન અને કવિતા વચ્ચે મુખ્ય ભેદ છે એ કયો છે? બરાબર, તત્વજ્ઞાન અને કવિતા વચ્ચેનો ભેદ કયો છે? તો કે ચિત્ત અને હૃદયનો. હવે થર્ડ ગદ્યખંડ જોઈએ. DYSO 2017ની એક્ઝામમાં પૂછાયેલો હતો. જો 2 ચાંચવાળું ભારંડ પક્ષી કોઈ એક સરોવરમાં એક ઉદર અને ભિન્ન ગ્રીવાવાળો ભારંડ નામે પક્ષી રહેતો હતો. એક ઉદર એટલે 2 એના મોઢા હતા, બરાબર, અને એક જ પેટ હતું, એવું એક પક્ષી હતું. સમુદ્ર નથી રે પરિભ્રમણ કરતા તેને તરંગોથી ખેંચાઈ આવેલું અમૃત સમાન ફળ મળ્યું. એક વખત શું થયું કે એને અમૃતનું એક ફળ મળેલું. એમ તે ખાતા ખાતા બોલ્યો કે ઓ, સમુદ્રના તરંગોથી ખેંચાઈ આવેલા અમૃત સમાન ફળ મેં ખાધા છે, પણ આ સ્વાદ તો અપૂર્વ છે. તો શું આ પારિજાત અથવા હરિચંદનના વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલું હશે, કે કોઈ અમૃતમય ફળ અવ્યક્ત વિધિવશાત અહીં આવી પડ્યો હશે? એવો એને વિચાર આવે છે કે આ ઉત્પન્ન ક્યાંથી થયું હશે. તો એ પ્રમાણે બોલતો હતો. ત્યાંનું જે બીજું મોઢું હતું, પેટ એક જ હતું પણ મોઢા 2 હતા એ પક્ષીના. તો બીજા મોઢા એમ કીધું કે અરે, જોઈએ હોય તો મને પણ એમાંથી થોડું આપને, એટલે હું જીભનું સુખ અનુભવું. બરાબર, બીજા મોઢાએ શું કીધું કે મને થોડું ખવડાવ ને, પેટ તો આપણું એક જ છે, તો મને જીભમાં સ્વાદ આવે થોડોક. તો ઓલો જે પહેલું મોઢું જે ખાતું હતું ને પક્ષીનું, એણે હસીને કીધું, શું કીધું કે પણ આપણું પેટ તો એક જ છે, એટલે તૃપ્તિ પણ સમાન થશે, પછી શું કામ જુદું જુદું ખાવું જોઈએ? એમ શું કહે છે કે આપણું પેટ તો એક જ છે, હું ખાવ કે તું ખા, બરાબર, આપણે સંતોષ તો થઈ જ જવાનું, તો શું કામ અલગ અલગ ખાઈએ? એના કરતાં પ્રિયાને સંતોષ આપીએ તો સારું. એટલે કે એની જે પત્ની છે પક્ષીની, એને એ ખવડાવવા માગતો હતો એમ. એટલે બાકી રહેલું ફળ એને ભારંડીને આપી દીધું. તે પણ તેનો આસ્વાદ કરીને અતિશય હર્ષ પામી અને આલિંગન, ચુંબન આદિ સંભાવના તથા અનેક પ્રકારના હાવભાવ કરવા લાગી. એ દિવસે જ બીજું મુખ, એટલે એનું જે બીજું મોઢું હતું, એ પછી ત્યાંથી એના ઉપર ઉદ્વેગ ને વિષાદવાળું રહેવા લાગ્યું. એને ગમ્યું નહીં એમ કે એને ન આપ્યું ફળ. પછી એક દિવસ શું થયું કે બીજા મુખને વિષ ફળ મળ્યું, ઝેરવાળું ફળ મળ્યું, વિષ એટલે. એ જોઈને એને પેલું જે મોઢું હતું ને એને કીધું કે હે નિર્દય, તે મારા ઉપર દયા નથી કરી. હે પુરુષધામ, હે નિરપેક્ષ, મને વિષ ફળ મળ્યું છે અને તે મારું જે અપમાન કર્યું છે ને, એના કારણે આ વિષ ફળ છે હું ખાઉં છું. બરાબર, આપણું પેટ તો એક જ છે, તે મને એમ જ કીધું હતું ને, તો હું એમ જ કરું છું. ભલે મારે મરવું પડે એમ કહે છે, પણ હું આ વિષ ફળ તારા કરેલા અપમાનના કારણે હું ખાઉં છું. ઓલાએ કીધું એ ભાઈ મૂર્ખ, એમ ન કર, એમ કરવાથી આપણા બંનેનો વિનાશ થશે. એમ કહેતામાં તો એણે અપમાનના કારણે આ ફળ ખાઈ લીધું. અને પછી વધારે શું, તમે સમજી જ ગયા હશો કે બંને નાશ પામ્યા. આ પંચતંત્રની વાર્તામાંથી લીધેલું છે. હવે જો આ છે ને ઓપ્શનવાળા ક્વેશ્ચન નહોતા, બરાબર. જ્યારે તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય ને, તો PSI પેપર 2ની એક્ઝામ હોય ત્યારે આવા પૂછાય, તમારે આવી રીતે લખવાના હોય, એવા મેં લીધેલા હતા. પ્રથમ મુખે અમૃત પર બીજા મુખને શા માટે નહીં આપી હોય? શું કામ ન આપ્યું પહેલા મુખે અમૃત ફળ બીજાને? તો અલગ અલગ મુખ ધરાવતા પક્ષીનું ઉદર તો એક જ હતું, તો આ ઉપરાંત ખાધા બાદની તૃપ્તિ પણ એક જ હોય, બરાબર. એમ એને કીધું ને કે સંતોષ પણ એક જ થઈ જશે, તો શું કામ અલગ અલગ ખાવું? એટલે એને ન આપ્યું. બીજું, બીજા મુખે વિષ ફળ શું કામ ખાધું? તો કે પ્રથમ મુખને મળેલ અમૃત ફળ બીજા મુખને ન આપતા બીજા મુખે ઉદ્વેગને વિષાદમાં ગુસ્સે થઈ ગયો, એનું અપમાન એનાથી સહન ન થયું, એટલે એને શું કર્યું? વિષ ફળ છે ખાઈ લીધું.
ત્યાર પછી પ્રથમ મુખ અને બીજા મુખ વચ્ચેનો સંબંધ છે ને તમારે વર્ણવવાનો છે. તો જો પ્રથમ મુખ અને બીજું મુખ બંને એક જ પક્ષીના છે, જેમનું શરીર તો એક જ છે, જેમાં પ્રથમ મુખ છે એ દીર્ઘ દ્રષ્ટિવાળું છે અને ચતુર છે, જ્યારે બીજું મુખ છે એ ઉતાવળિયું છે, લાગણીઓ બાબતે વધુ આવેગી છે. પેલું મુખ મોઢું હતું એ કેવું હતું? ચાલાક હતું, ચતુર હતું. બીજું મુખ છે થોડું ઉતાવળિયું હોય, ઉતાવળમાં અપમાનને કારણે થઈને પોતે પણ ગયો ને ઓલાને પણ લેતો ગયો. આ વાર્તામાંથી તમે કયો સંદેશ લેવા ઈચ્છો છો? તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે કે સ્વયંનું એકલું નહીં પરંતુ બધાનું હિત જોવું જોઈએ. બરાબર, કે મારું અપમાન થયું છે એટલે હું વિષ ફળ ખાઈ લઉં એટલે ઓલોય મરી ગયો, અને ઓલાએ શું કર્યું? પોતાને અમૃત ફળ મળી ગયું, ઓલાને ન દીધું. ટૂંકમાં બધાનું હિત જોવું જોઈએ. અને જ્યારે સામૂહિક અસ્તિત્વનો પ્રશ્ન હોય ત્યારે એકબીજાની લાગણીઓને સમજવી તથા કોઈને પણ દુઃખ ન થાય એવી રીતે નિર્ણય લેવો જોઈએ. આવું આપણને આમાંથી શીખવા મળે. બરાબર, એટલે જ્યારે તમારી મેઇન્સની એક્ઝામ હોય ને તો ત્યારે આવા ગદ્યાત ગણ પૂછાય છે. ત્યાર પછી ચોથો STI 2021માં પૂછાયેલો હતો. જો સિંહ ને ઘેટાની વાત છે. કોઈ એક વન પ્રદેશમાં પોતાના યુદ્ધથી છૂટો પડી ગયેલો એક ઘેટું હતો. મોટો અને કેસરી શિંગડાવાળો તથા કઠિન ગાત્રોવાળો તે વનમાં ભમતો હતો. હવે એ વનમાં સર્વ પશુઓ વડે પરિવારેલા સિંહે તેને જોયો, અને સિંહે જોયો કોઈ દી ન જોયો હોય એવા હૃદયવાળો કે ડરી ગયો, અને કોઈ દી આવું ઘેટું જોયું જ નહોતું, અને એને એમ થયું મનમાં કે નક્કી આ મારા કરતાં બળવાન લાગે છે. એમ વિચારીને તે ધીરે ધીરે એનાથી દૂર વયો ગયો. સિંહ પણ બી ગયો. વિચાર કરો, આ ઘેટાને જોઈ એવું ઘેટું હતું. બીજા દિવસે શું થયું? તો કે એ જ ઘેટાને એને જંગલમાં વનભૂમિમાં જોયું, ઘાસ ચરતા જોયું. તો ત્યારે સિંહે શું વિચાર્યું કે આ તો તૃણભક્ષક છે. આ તૃણભક્ષક કેમ છે? મેં આટલું ડરાવનું છે તો આ તૃણભક્ષક એટલે શું? જે ઘાસ ખાતું હોય, શાકાહારી હોય. ટૂંકમાં કેમ આ ઘાસ ખાય છે, તૃણભક્ષક છે, તો નક્કી એનું જે બળ છે એના આહારને અનુરૂપ જ હશે. ઘાસ ખાય છે તો આ જંગલી તો નહીં જ હોય એમ, એટલે એનું બળ એટલું બધું નહીં હોય. એમ વિચારીને શું કર્યું? પાસે ગયો, ડૈરા વગર, અને ઘેટાને મારી નાખ્યો. પહેલાં બીતો તો એ જ સિંહ ઘેટાને ઘાસ ખાતા જોઈને એનો વિચાર બદલી ગયો. આ પણ પંચતંત્રમાંથી લીધેલું છે. હવે જો સિંહ છે એ ઘેટાથી શું કામ પ્રભાવિત થઈ ગયો? તો કે ઘેટાના બાહ્ય દેખાવ એટલે કે શરીર ઉપરની જે રૂંવાટી હતી, એના શિંગડા હતા, એને લીધે એ તાકાતવર દેખાતો હતો. વળી તે કોઈ પણ જાતના ડર વિના જંગલમાં ફરતો હતો, એટલે એને એમ લાગ્યું કે આ તો મારાથી એ નથી બીતો. બરાબર, એટલે એ એનાથી બીવા લાગ્યો એમ, અને તગડો દેખાતો હતો. એનાથી સિંહ એનાથી પ્રભાવિત થઈ ગયો. સિંહે ઘેટાને શું કામ મારી નાખ્યો હશે? તો કે સિંહ એક માંસાહારી પ્રાણી છે. એને જ્યારે ઘેટાને ઘાસ ખાતા જોયો ત્યારે એને એવું ખ્યાલ આવ્યો કે આ તો ઘાસ ખાનાર પ્રાણી છે. એમ વિચારીને એને ઘેટા ઉપર હુમલો કરી નાખ્યો. આ વાર્તા સંદેશ કયો આપે છે? તો કે ઘેટું એકલું હતું તેથી તેને જીવ ગુમાવ્યું. જો સમૂહમાં હોત ને તો સિંહ એનો હુમલો ન કરત. એટલે કે સમૂહમાં હંમેશા રહેવું જોઈએ. સમજાણું? એકલા કરતાં સમૂહમાં હંમેશા રહેવું જોઈએ, અને પોતાના નિર્ણય ઉપર અડગ રહેવું જોઈએ. સિંહને જો બે મત થયા, પોતે પોતાનો નિર્ણય છે લઈ ના શક્યો. પહેલાં એને એમ લાગ્યું તાકાતવર છે ઘેટું, પછી એમ લાગ્યું કે આ તો તૃણાહારી છે, એટલે પોતાના નિર્ણય ઉપર અડગ રહેવું જોઈએ. ત્યાર પછી લાસ્ટ ગદ્યખંડ છે. સમાજની સેવા પોતાની સેવા છે. આપણે સમાજથી અલગ નથી. બરાબર, સમાજની સેવા કરીએ તો એ આપણી પોતાની જ સેવા છે. આપણે સમાજમાં જ રહીએ છીએ. સમાજને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. સંગતનો પ્રભાવ છે મનુષ્ય પર ખૂબ વધારે પડે છે. ખરાબ લોકોની જો સંગત કરીએ તો આપણે સારા રહેવાના જ નથી, કેમ કે એના જે વિચારો હોય, એની જે રીત ભાતો હોય, એ બધું આપણામાં આવવાનું જ છે. જ્યારે પરિવારના બધા લોકો દુઃખથી પીડાઈ રહ્યા હોય ત્યારે આપણે હસી શકીએ છીએ? નથી હસી શકતા. સમાજ સાથે જ મૃત્યુ સુધી રહેવાનું છે આપણે. જો આપણે પોતાની જાતને સ્વચ્છ અને સુખી રાખવી છે તો આપણા પરિવારને, આપણા પડોશને, આ બધાને આપણે સ્વચ્છ ને સુખી રાખવું પડશે. પરિવાર અને પડોશ છે એ સમાજના જ અંગ છે. કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે સમયના અભાવના કારણે સમાજની સેવા નથી. આમ ઘણા એમ કે ને અમારી પાસે સમય નથી હોતો, અમે કેમ સમાજની સેવા કરીએ? પણ તમારો પાડોશી જ્યારે માથાના દુખાવાથી તરફડતો હોય ને તમે ગ્રામોફોનથી ગીત સાંભળી રહ્યા હો, સમજાય છે? તમારા પાડોશીને ખૂબ માથું દુખતું હોય છતાં પણ તમે લાઉડ સ્પીકર વગાડી રહ્યા હો, એના કરતાં તમે લાઉડ સ્પીકર બંધ કરી દો તો એક પ્રકારની સમાજ સેવા જ છે, કેમ કે તમારા પાડોશી એક સમાજ જ છે. બરાબર, તમે એમ કહેતા હો કે મને સમય નથી મળતો, તો આવું નાનું નાનું પણ સમાજ સેવા જ કહેવાય એમ. શું સમાજના એક અંગ માટે તમે ગીત સાંભળવાનું બંધ ના કરી શકો? ટૂંકમાં સમાજ સેવા વિશે આમાં કીધેલું છે. વ્યક્તિને સમાજનો શું સંબંધ છે? તો કે વ્યક્તિનો પરિવાર અને આવા અન્ય પરિવારો ભેગા મળી ને સમાજનું નિર્માણ કરે છે, જેમાં એકબીજા પ્રત્યે લાગણી,
સંવેદનશીલતા અને ભાવ વડે વ્યક્તિ પરસ્પર સંબંધથી જોડાયેલ હોય છે. સંગતનો શું પ્રભાવ પડે? તો હવે લેખકના મત અનુસાર સંગતનું વ્યક્તિગત અને પારિવારિક જીવન પર બહુ ઊંડો પ્રભાવ પડે છે. કહેવત છે ને કે સંગ એવો રંગ. આપણે જેની સાથે સંગત હોય તો એ સારો હોય તો આપણે એમાંથી સારા ગુણ શીખવાના, પણ ખરાબ હોય બરાબર તો આપણને એમાંથી ખરાબ જ મળવાનું છે, અને આપણે પણ પછી એવા થઈ જઈએ. પોતાની જાતને સુખી રાખવા માટે આપણે શું કરવું પડે? તો લેખક એમ જણાવે છે કે સ્વયંને ખુશ રાખવા માટે આપણે પરિવાર તેમજ સમાજના ભાગ બનેલા અન્ય લોકો સાથે ઉદાર રહેવું પડે, તેમજ સ્વસ્થ અને સુખી પરિસરનું નિર્માણ કરવું પડે. છેલ્લું એક છે યોગ્ય શીર્ષક આપો. ઘણીવાર શીર્ષક પણ પૂછાઈ જાય છે, તો આ તમે મને કમેન્ટમાં કહેજો કે આ પેરેગ્રાફનું આપણે શું શીર્ષક આપી શકીએ. તો અહીંયા આપણા 5 ગદ્યખંડ પૂરા થાય છે. વળી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 5 ગદ્યખંડ સાથે મળીશું. આગલા 9 પાર્ટ ગદ્યખંડના જોવા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં છે, ત્યાંથી તમે જોઈ શકશો. ચાલો, થેન્ક યુ.